મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હશે અને તમને એમ થતું હશે કે માનસીબેન અહીંયા છે ને ગુડ મોર્નિંગ, તો હું સ્કૂલે નથી ગઈ। તો સ્કૂલે તો ગઈ હતી, પણ આજે આપણે વ્લોગ બપોર પછી સ્ટાર્ટ કર્યો છે, પણ વ્લોગ આપણો સવારે આવતો હોય એટલે આપણે ગુડ મોર્નિંગ કહેવાનું હોય। બધા નિયમ આપણા રૂલ પ્રમાણે હાલવાનું હોય। હા, આપણા રૂલ પ્રમાણે હાલવાનું હોય। હા, અને જો મારી બુટી અને જો એને બુટિયા પહેરી લીધા છે ને હરખનો કે પાર નથી, હરખ ઉમંગ ને ઉત્સાહ એવો છે। બુટિયા તો કાલે પહેરી લીધા પણ વિડિયો આજે આવ્યો હે જાવ। હા, દાણા પહેર્યા તો પેલા નહીં, પેચ બુટી કહેવાય, પેચ બુટી। હાલો, અને અમે છે ને આવી ગયા છે આજે અગાસીમાં, ત્રીજા માળે છે ઊંચી ઊંચી અગાસી ઉપર। તો કેવું તમને લાગે છે? મજા આવે છે, ખુશ છે। વરસાદ હતો તો ફૂલ ઠંડો પવન આવતો હતો અને ગરમી થાય। હું તો સીડી ચડી હતી, હા થઈ રહી તઈ। અને જો આવું કંઈક વાતાવરણ છે, વરસાદ રહી ગયા છે, તડકા નીકળ્યા છે અને મસ્ત મજાનું રૂટિંગ છે। અને અહીંયા જો મસ્ત મજાનું ખડ છે અને આ આપણું ફર્યું છે। અને માં મમ્મી નારિયેલ પીધા હોય, નારિયેલ છે આપણે એમ તો ઝાડવા થઈ ગયા હો નામી નહીં। અને એમ તો જો આ થોડો ગારો છે, ગારો તો હોય ને કા, આ નહીં કે ગારો કહેવાય કે તમે તો કોઈ દી જોયો નહીં હોય એવું હમણાં બહુ તૂટી ગયો ને ગરમ જ પડો છે, દેખાણો નહીં ક્યાં પડ્યો એ તારો કાચ। મમ્મી एक बहुत जाटी बाई थी ना, ये सिलेंडर ऊपर बैठी रहती थी। तो गाइस ये सिलेंडर आपने तो कभी देखा नहीं होगा, तो ये सिलेंडर तो देखा है पर सिलेंडर के ऊपर बैठी हुई भैंस कभी नहीं देखी। हाजी बात है। हाँ હું તો હાવ સ્લિમ બોડી છું ભાઈ। આવડો મોટો બંબ ઉડાયા જા આપણી સોસાયટી, સોસાયટીનો વ્યૂ કંઈક આવો છે। કેવું લીલું છમ લાગે નહીં, નાળિયેરીનો કેવો અસલ સીન આવે। આપણે ચેનલ સ્ટાર્ટ કરી ને બધા બાવા એમ તેમ બોલતા ને બહાર ના સીન હતા ને એ બધું લીલું લીલું દેખાય। હા, કેવી અસલ આ બધી સામે ના ખેતરમાં પાણી ભરાઈ ગયું તો કેવું અસલ લીલું લીલું હે, જોતા પાણી ઉતરી ગયું। જો અહીં બધા ઓલું દેખાડે ને તેથી આ બધા ખેતરમાં પાણી હતું ને। હા સાચી વાત। હા હાલો, તો હવે છે ને આપણે નીચે જાશું, ચેતનાદાન ઘરે છોકરાને જવું છે, જરાક જઈ આવે, કંઈક લેવા જાય છે। હું લેવા જાય છે તમે વિડીયો બનાવી રહેજો, આગળ જોજો।
ગયા છોકરા શ્રદ્ધાબેન ભેગા ફ્રી. આવો આવો શ્રદ્ધાબેન, કેમ છો? મેળા બેડા રખના કઈ ફઈના ફોન આવ્યા કે નહીં? અમારે આવ્યા તો શનિવારે લગભગ જાહું અમે. હે વારે વાહ. આ ઓવડા લીમડાનો રોપ લઈ આવ્યો. આ ડાળિયું છે કે રોપ છે? રોપ છે ઊંધા. હાલો મીઠા લીમડાના ઘણા બધા રોપ આવી ગયા છે, હાલો આપણે વાવી દઈએ. બરોબર, હાલો આપણે જો લીમડાના રોપ આવી ગયા છે અને આપણે હવે વાવવા છે. તો જો મીઠા લીમડાના રોપ છે મસ્તીના, અને અહીં જો આપણે આમ ખાડો કરી અને વાવી તો સારી વાત છે. તારા હાથના ખાડામાં લીમડો ઉગે કે ના ઉગે જોવાનું છે. હું પછી બહુ पढ़ लेती हूँ, अभी मैं लेसन कर लेती हूँ. એ ગેલી યા 10-20 ભેગા વાવી દેવા કે હું પછી લીમડા સાથે બધું ચીરીને મોટો થઈ લીમડો. ઝીણા ઝીણા કહું છું ને ત્યાં ભેગા રાખી નાનીમાં ઘૂંહા જ વાવે એટલે ઉગી જાય. આપણે બધું વિગતવાર વાવવા જાય ને આપણા સુધી નહીં જાય. એ પ્રોફેશનલ છે. શું કહેવાય, સુગંધી હોય લીમડો ખાઈ જાય 5-6. ખવાય. આ લીમડો ખાવાનો જ છે, કઈ નાખી દેવાનું. હજી અવડી થયું નહીં, આટલી વાર લાગી તોય હવે છે થયું કામ. અમે તો ઘર ગોખલામાં બેસી ગઈ. ત્રિકમ બીકમ બધું ભેગું રાખ્યું. હવે બધું પાછું લેવું જોઈએ. હવે પાણી પાઈ દો, છાશ પાઈ દો, ખાંડ પાઈ દો, જી પાવણી પાઈ દો. વાહ શાબાશ. સાબાસ બચ્ચા સાબાસ. ચાલો આપણે છે ને એક વૃક્ષારોપણ આજે કરી દીધું છે. મસ્તી છે ને. કોંગ્રેચ્યુલેશન. હાલો થોડું પાણી નાખી દઈએ. જો માનસીબેન લેસન કરવા માંડ્યા છે. મસ્ત મજાની એની બર્થડે ગિફ્ટ હતી એમાં. કા तो कल दिन परम दिन करूँ છું. હે પતા વિડીયો લેવાનું યાદ નહીં આવ્યું. વિડિયો આજે લીધી તો તમારો પ્રયાસ આ બધું રાખવાની જગ્યા હોય કામાં. વારે વાહ. જો માનસીન લેસન કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે વિવેકભાઈ એનું કંઈક લેસન થોડું ઘણું બાકી રહી ગયું છે એ કરે છે. અને વારે વાહ ભાઈ બેને તો જો શેતરંજી પાથરી ને અસલ જમાવટ છે લેસન કરવાની બાકી. વાહ મસ્ત મસ્ત. લ્યો હવે લેસન કરી લ્યો અને અમે અમારા કામમાં ચડી જઈએ, તમે તમારા કામે ચડી જાઓ.